હેલો વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ. આપણે ધોરણ 7 વિજ્ઞાનનું પ્રકરણ 10 સજીવોમાં શ્વસન વિશે અભ્યાસ કરી ગયા. હવે અહીંયા એક ક્વિક રિવિઝન જોઈશું જે આવનારા તમારા યુનિટ ટેસ્ટમાં ખૂબ જ ઉપયોગી સાબિત થશે. બરાબર, તો આપણા પાઠનું નામ છે સજીવોમાં શ્વસન. તો જોઈએ એક એની હાઇલાઇટ આખા પાઠની અહીંયા આપણે મૂકેલ છે. આપણે શ્વસન શા માટે કરીએ છીએ? તો શક્તિ મેળવવા માટે અને ખોરાકના વિઘટન માટે આપણે શ્વસન કરીએ છીએ. બરાબર. હવે છે કોષીય શ્વસન એટલે શું? તો કે દરેક સજીવ નાના સૂક્ષ્મ એકમો તથા કોષોનો બનેલો હોય છે અને કોષોમાં ખોરાકની તૂટવાની પ્રક્રિયા દ્વારા શક્તિ મુક્ત થાય છે. આપણે જે ખોરાક ખાઈએ છીએ એના દ્વારા આપણી અંદરની શક્તિ શું થાય છે? મુક્ત થાય છે. અંદર આપણો ખોરાક તૂટવાની પ્રક્રિયા બને છે. બરાબર. તો આ પ્રક્રિયાને કોષીય શ્વસન કહેવામાં આવે છે. બધી જ જૈવિક ક્રિયાઓ માટે આ શક્તિ અનિવાર્ય છે. શ્વસનના મુખ્ય કેટલા પ્રકાર છે? તો શ્વસનના મુખ્ય બે પ્રકાર છે, જેને આપણે જારક શ્વસન અને અજારક શ્વસન તરીકે ઓળખીએ છીએ. જારક શ્વસન કોને કહેવાય? તો કે ઓક્સિજનની હાજરીમાં થતું શ્વસન. તેમાં કાર્બન ડાયોક્સાઇડ અને પાણી શું થાય છે? મુક્ત થાય છે. અને અજારક શ્વસન કોને કહીશું? તો ઓક્સિજનની ગેરહાજરીમાં થતું શ્વસન, જે ઈસ્ટ અને સ્નાયુમાં જોવા મળતું હોય છે. બરાબર. એનો મતલબ કે ઓક્સિજનની હાજરીમાં થાય તો જારક શ્વસન, ઓક્સિજનની ગેરહાજરીમાં થાય તો અજારક શ્વસન. જો સ્નાયુઓમાં અજારક શ્વસન કેવી રીતે થાય? તો જ્યારે આપણે વધુ પડતી કસરત કરીએ છીએ ત્યારે સ્નાયુઓને પૂરતો ઓક્સિજન મળતો નથી. પરિણામે ગ્લુકોઝનું અપૂર્ણ દહન થાય છે અને લેક્ટિક એસિડ ઉત્પન્ન થાય છે. બરાબર. તો આ લેક્ટિક એસિડના કારણે સ્નાયુઓ ખેંચાઈ જાય છે. ઘણી વખત આપણને ડૉક્ટર કહે છે કે સ્નાયુઓનો કંઈ પ્રોબ્લેમ હોય, બરાબર, અથવા તો કંઈ વાગ્યું હોય, તૂટ્યું હોય, ત્યારે આપણને શું ખાવાની ના પાડે છે? દહીં. કારણ કે દહીંમાં કયો એસિડ રહેલો છે? લેક્ટિક એસિડ. તો સ્નાયુઓમાં જે છે એ અજારક શ્વસન થાય છે ત્યારે શું ઉત્પન્ન થાય છે? તો કે લેક્ટિક એસિડ. હવે શ્વસન દર, બ્રીથિંગ રેટ. તો શ્વસન દર કોને કહેવાય? તો કે પુખ્ત મનુષ્ય આરામદાયક સ્થિતિમાં સરેરાશ મિનિટે 15થી 18 વાર શ્વાસોશ્વાસની જે ક્રિયા કરે છે જેને શ્વસન દર કહે છે. ભારે કસરત દરમિયાન આ શ્વસન દર વધીને 25 સુધી પહોંચી શકે છે. સામાન્ય સંજોગોમાં આપણો શ્વસન દર કેટલો હોય? તો કે 15થી 18 વખત પ્રતિ મિનિટ, એટલે કે 1 મિનિટમાં 15થી 18 વખત. માનવ શ્વસન તંત્રની રચના કેવી રીતે હોય? આપણે શ્વસન પહેલાં કોના મારફતે આપણે હવા અંદર લઈએ છીએ? તો કે નાસિકા કોટર વડે, જે હવા પ્રવેશવાનો મુખ્ય માર્ગ છે. પછી શ્વાસનળીમાં જાય હવા. હવાને ફેફસા સુધી પહોંચાડે કોણ? તો કે શ્વાસનળી. પછી ફેફસામાં હવા પહોંચ્યા પછી શ્વસન માટેનું મુખ્ય અંગ કયું છે? તો ફેફસા. અને પછી છે ઉદરોપટલ, તો કે છાતીના પોલાણ નીચેનો જે સ્નાયુવાળો ભાગ છે જેને ઉદરોપટલ કહેવામાં આવે છે. અન્ય પ્રાણીઓમાં શ્વસનની પ્રક્રિયા કેવી રીતે થાય? તો કે વંદો એ કેવી રીતે શ્વસનની પ્રક્રિયા કરે છે? તો કે શ્વસન છિદ્રો દ્વારા. એના શરીર ઉપર છિદ્રો આવેલા હોય છે, જે શરીરની બાજુ પર આવેલા છિદ્રો દ્વારા શ્વાસ લે છે. અળસિયું કઈ રીતે શ્વસન લે છે? તો કે ત્વચા દ્વારા, ચામડી દ્વારા. તો કે ભીની અને ચીકણી ત્વચા જે હોય એના દ્વારા વાયુ નિયમન કરે છે, એટલે કે શ્વસન કરે છે. અને દેડકો તો ત્વચા અને ફેફસા બંને દ્વારા શ્વસન કરે છે. તો કે બંને રીતે શ્વાસ લેવાની ક્ષમતા કોનામાં હોય છે? દેડકામાં. હવે આગળ જઈએ તો કે પાણીમાં શ્વસન જે છે માછલી કઈ રીતે કરતી હોય છે? તો કે માછલીઓ પાણીમાં ઓગળેલો ઓક્સિજન લેવા માટે ઝાલરોનો, એટલે ગિલ્સનો ઉપયોગ કરે છે. ઝાલરો રુધિરવાહિનીઓથી સમૃદ્ધ હોય છે, જે વાયુઓના વિનિમયમાં એને શું કરે છે? મદદ. અહીંયા જે ચિત્ર આપેલું છે શેનું છે? તો ઝાલરનું ચિત્ર છે. શ્વસન અંગેનું વર્ગીકરણ હવે આપણે જે બી ભણ્યા જોઈ લે. મનુષ્ય કઈ રીતે શ્વસન કરે? તો કે ફેફસા દ્વારા. શ્વાસ લેવાની રીત કઈ છે? તો કે નાસિકા છિદ્રો દ્વારા. માછલી કઈ રીતે શ્વસન કરે છે? તો કે ઝાલર દ્વારા. પાણીમાંથી ઓક્સિજન મેળવે છે. અળસિયું કઈ રીતે શ્વસન કરે છે? તો કે ત્વચા દ્વારા. ભીની ત્વચા દ્વારા વિસરણ પામે છે. વંદો તો શ્વસન નળી દ્વારા. બરાબર. એના ઉપર શ્વસન છિદ્રો હોય છે, એ શ્વાસ લેવાની એની રીત છે. હવે વનસ્પતિમાં શ્વસન કેવી રીતે થાય? તો કે પર્ણરંધ્ર અને મૂળ દ્વારા. પર્ણરંધ્ર એટલે પાંદડા ઉપરના છિદ્રો. તો કે પાંદડા પર આવેલા નાના છિદ્રો દ્વારા ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડનું વિનિમય થાય છે વનસ્પતિમાં. જ્યારે મૂળ દ્વારા શ્વસન કોણ કરે છે? તો કે મૂળ પણ જમીનના કણો વચ્ચે રહેલી હવામાંથી ઓક્સિજન મેળવે છે.
તો વનસ્પતિમાં બે રીતે શ્વસન થાય છે, પર્ણરંધ્ર અને મૂળ દ્વારા. ચલો આગળ. બરાબર. અહીંયા હવે તમારો આ પાઠનો જે સાર છે, બરાબર, એ આપણે પૂરો કર્યો. હવે આપણે પ્રશ્નોત્તરી કરશું. તમને કેટલું યાદ રહ્યું તમારે સેલ્ફ ઓબ્ઝર્વેશન કરવાનું રહેશે. નીચે પ્રશ્નના જવાબ પણ આપેલા છે, બરાબર, એના દ્વારા આપણે સોલ્યુશન મેળવીશું. ચલો તો આપણે હવે પ્રશ્ન સ્ટાર્ટ કરીએ. સજીવમાં શ્વસન અહીંયા જે છે, આપણે જે હાલ ઉપર છેલ્લી માહિતી મેળવી એના અહીંયા 15 પ્રશ્નોની આપણે ક્વિઝ રાખેલ છે, જે તમારે સોલ્યુશન આપવાનું છે. પહેલો પ્રશ્ન છે તો કે દરેક સજીવોનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ કયો છે? અંગ, કોષ, પેશી કે અંગતંત્ર? તો અહીંયા બાજુમાં ચિત્ર આપેલું છે, એના ઉપરથી તમને ખ્યાલ આવશે. તો આપણો આન્સર બનશે કોષ. જવાબ બી આવશે. દરેક સજીવનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ કયો છે? તો કે કોષ. પ્રશ્ન નંબર 2, ઓક્સિજનની હાજરીમાં થતા ખોરાકના દહનને શું કહેવામાં આવે છે? તો ઓક્સિજનની હાજરીમાં થતા ખોરાકના દહનને આપણે જારક શ્વસન કહીશું. શું કહીશું? જારક શ્વસન. જ્યારે બી નંબરનું જે અજારક શ્વસન છે એ ઓક્સિજનની ગેરહાજરીમાં થાય છે. પ્રકાશ સંશ્લેષણની ક્રિયા એટલે કે વનસ્પતિમાં થતી ક્રિયા છે, બરાબર. ચલો આગળ. પ્રશ્ન નંબર 3, ઈસ્ટ જેવા સજીવો અજારક શ્વસન દ્વારા શું ઉત્પન્ન કરે છે? તો કે આલ્કોહોલ. આલ્કોહોલ એટલે આપણે જે માદક પીણું કહીએ છીએ, જેને દારૂ કહીએ છીએ, બરાબર. એ ઈસ્ટ જેવા સજીવો જ્યારે અજારક શ્વસન કરે છે ત્યારે આલ્કોહોલ. લેક્ટિક એસિડ આપણે ભણી ગયા. તો લેક્ટિક એસિડ જે છે આપણા હાડકોના પોલાણમાં જોવા મળતું હોય છે. ઓક્સિજન જે આપણે શ્વાસોશ્વાસની ક્રિયા દરમિયાન લઈએ છીએ, બરાબર. અને પાણીનું રાસાયણિક નામ છે H2O. આગળ જઈએ. કસરત કરતી વખતે સ્નાયુમાં શું જમા થવાથી ખેંચાણ અનુભવાય છે? તો હાલ જ વાત કરી. તો શ્વસન વખતે આપણે લેક્ટિક એસિડ જે જમા થાય છે એના દ્વારાથી આપણને ખેંચાણ અનુભવાય છે. CO2 તો કાર્બન ડાયોક્સાઇડનું નામ છે. આલ્કોહોલ તો હમણાં જોયું આપણે ઈસ્ટ દ્વારા જે શ્વસન લેવામાં આવે છે, બરાબર. હવે આગળ. 1 મિનિટમાં વ્યક્તિ જેટલી વાર શ્વાસોશ્વાસ કરે છે તેને શું કહેવામાં આવે? તો હૃદયના ધબકારા, શ્વસન દર, રુધિરનું દબાણ કે નાડી દર? તો એને આપણે કહીશું શ્વસન દર. હૃદયના ધબકારા 1 મિનિટમાં કેટલી વાર ધબકે છે? તો 70 થી 72 વાર, બરાબર. રુધિરનું દબાણ માપવાનું સાધન તો સ્ફિગ્મોમેનોમીટર, બરાબર. તો આગળ પ્રશ્ન નંબર 6 ઉપર જઈએ. સામાન્ય આરામદાયક સ્થિતિમાં પુખ્ત મનુષ્યનો સરેરાશ શ્વસન દર કેટલો હોય છે? તો આપણો જવાબ છે 15 થી 18 વખત. અહીંયા મોટા આંકડામાં એટલે લખ્યું છે કે તમને સીધું તમારા માઇન્ડમાં હાઇલાઇટ થાય, બરાબર. પ્રશ્ન નંબર 7, શ્વાસ લેતી વખતે પાંસળીઓ અને ઉદરોપટલની ગતિ કેવી હોય છે? તો આપણો જવાબ છે પાંસળીઓ બહાર આવે છે અને ઉદરોપટલ નીચે જાય. પાંસળીઓ અંદર જાય અને ઉદરોપટલ ઉપર જાય. તો જ્યારે આપણે શ્વાસ લઈએ છીએ ને તો આપણો છાતીનો ભાગ શું કરે છે, શું થાય છે? તો કે બહાર આવે છે. તમે અત્યારે શ્વાસ લઈને જુઓ, તમારો છાતીનો ભાગ બહાર આવે છે. તો આપણો આન્સર શું બનશે? એ સાચો બનશે. પ્રશ્ન નંબર આગળનો જોઈએ, 8 નંબરનો, કે ઉચ્છ્વાસમાં બહાર કાઢેલી હવામાં કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ કેટલું હોય છે? તો આપણે જે ઉચ્છ્વાસમાં જે હવા બહાર કાઢીએ છીએ તેમાં કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ 4.4% જેટલું હોય છે. પ્રશ્ન નંબર 9, વંદા જેવા કીટકોમાં વાયુ નિયમન માટે કયું તંત્ર જવાબદાર હોય છે? તો કે શ્વસન નળી તંત્ર. જો અહીંયા રેડ કલરનું જે છે વંદાની શરીરના અંદરના ભાગમાં દેખાઈ રહ્યું છે, એને આપણે શ્વસન નળી તંત્ર કહીશું. આગળ 10મો પ્રશ્ન, અળસિયું શાના દ્વારા શ્વસન કરે છે? તો કે ત્વચા દ્વારા. એટલે એની ચામડી દ્વારા જે છે અળસિયું શ્વસન કરે છે. અને પ્રશ્ન નંબર 11 છે, માછલીઓમાં શ્વસન માટે કયું વિશિષ્ટ અંગ હોય છે? તો માછલીઓમાં શ્વસન માટે ઝાલર નામનું વિશિષ્ટ અંગ હોય છે. દેડકો કયા 2 અંગો દ્વારા શ્વસન કરી શકે છે? તો દેડકો ફેફસા અને ત્વચા દ્વારા શ્વસન કરે છે. 13મો પ્રશ્ન છે, વનસ્પતિમાં વાયુ નિયમન માટે પાંદડા પર કઈ રચના આવેલી હોય છે? તો પર્ણરંધ્ર. જો અહીં આકૃતિ આપેલી છે, બરાબર, તો એ પર્ણરંધ્ર. આમાં બધા વનસ્પતિના ભાગો જ છે. મૂળરોમ એટલે મૂળ, શાખા એટલે ડાળી, પુષ્પ એટલે ફૂલ. ચલો આગળ. કોષીય શ્વસન દરમિયાન ગ્લુકોઝના વિઘટનથી કઈ શક્તિ મુક્ત થાય છે? તો કે જૈવિક શક્તિ. તો કે કોષીય શ્વસન દરમિયાન ગ્લુકોઝના વિઘટનથી જૈવિક શક્તિ મુક્ત થાય છે. અને આજનો છેલ્લો પ્રશ્ન, કુંડામાં છોડને વધુ પડતું પાણી પીવડાવવાથી શું થાય છે? તો જવાબ આવશે બી, મૂળને હવા મળતી નથી અને છોડ મરી જાય છે, બરાબર. એટલે કે
એને અંદરથી જે નાઇટ્રોજન અને જે એના જે જીવન માટે જરૂરી જે વાયુઓ હોય એ મળતા બંધ થઈ જાય છે, એટલા માટે એ જે છે મરી જાય છે. આપણે કહેવાય છે કે એકદમ કરમાઈ ગયો. બરાબર. તો અહીંયા આપણે સજીવોમાં શ્વસન જે છે પાઠ એના વિશે અભ્યાસ કરો. આવા નવા જ વિડીયો સાથે ફરીથી મળતા રહીશું. બરાબર. અંગ્રેજી અને ગણિતના જ આવા સારા વિડીયો બનાવીને હું લઈ આવીશ. આ વિડીયોને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. બરાબર. અને વધુમાં વધુ જરૂરિયાતવાળા વિદ્યાર્થીઓ સુધી પહોંચાડો. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.